Hello students, now we discuss the change of order in double integration. So here we not discuss any new things, here we just apply what we learned in earlier lectures. મિત્રો આપણે અહીંયા કાંઈ નવું શીખવા નથી, જે આપણે આગળના લેક્ચર્સમાં મીન્સ આપણે જે યુનિટની શરૂઆતમાં જે ડિસ્કશન કરેલ છે મિત્રો એ જ ડિસ્કશનનો આપણે અહીંયા યુઝ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધી ચેન્જ ઓફ ધી ઓર્ડર્સ. તો મિત્રો ચેન્જ ઓફ ધી ઓર્ડર્સ એટલે બીજું કાંઈ નહીં, આપણને જે રીતે રિજિયન ફાઇન્ડ કરી છે મિત્રો એ જ રીતે રિજિયન ફાઇન્ડ કરવાનું રહેશે. ત્યારબાદ જો આપણે જે ડબલ ઇન્ટિગ્રેશન છે મિત્રો એની લિમિટ વર્ટિકલ ટ્રીપમાં આપેલી હોય તો આગળ પણ આપણે બે રીતે લિમિટ ફાઇન્ડ કરતા હતા ઓલરેડી ડબલ ઇન્ટિગ્રેશન કેલ્ક્યુલેટ કરવા માટે, વર્ટિકલી અને ઓરિજેન્ટલી, અને બંનેમાં આન્સર આપણને ખબર છે કેવો મળે છે, સેમ મળે છે. તો ચેન્જ ઓફ ધી ઓર્ડરની અંદર મિત્રો જો આપણા ઇન્ટિગ્રેશન લિમિટ વર્ટિકલ ફોર્મમાં ફાઇન્ડ કરેલી હોય તો ચેન્જ ઓફ ઓર્ડર કરવા માટે આપણે લિમિટને ઓરિજેન્ટલી ટ્રીપની મદદથી ફાઇન્ડ કરવાની રહેશે. તો આ ટ્રીકને મિત્રો ચેન્જ ઓફ ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં આપણે કાંઈ નવું શીખવા નથી, જે રીતે આપણે ઓરિજેન્ટલી અને વર્ટિકલ ટ્રીપ ફાઇન્ડ કરી છે મિત્રો એ જ રીતે ફાઇન્ડ કરવાની રહેશે. જો ક્વેશ્ચનની અંદર આપણને લિમિટ વર્ટિકલ ટ્રીપમાં આપેલી હોય તો આપણે એ જ લિમિટને મિત્રો ઓરિજેન્ટલી ટ્રીપની મદદથી ફાઇન્ડ કરવાની રહેશે. તો જે આપણો એ વર્ટિકલી જે આપણે ઓરિજેન્ટલ ટ્રીપમાં લિમિટ મળશે મિત્રો એ થઈ જશે ચેન્જ ઓફ ધી ઓર્ડર. સો હિયર વી ટેક વન એક્ઝામ્પલ સો યુ બેટર અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધીસ. સપોઝ we have a say change of order. Suppose we have a say change of order. મિત્રો સાથે લખવાની જરૂર છે નહીં, તમારે આ જે લેક્ચર છે એની PDF ઓલરેડી તમને મળી જશે. અત્યારે મિત્રો ખાલી તમારા ટોપિકને વ્યવસ્થિત સમજવાનો છે. ચેન્જ ઓફ ઓર્ડર ઓફ ડબલ ઇન્ટિગ્રેશન. વી ટેક વન એક્ઝામ્પલ સો યુ બેટર અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધીસ. સપોઝ યુ સે ચેન્જ ધી ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન 0 to a integration y to a whatever function we have given f of x y dx dy. મિત્રો આપણે ફંક્શનનું કામ નથી, રેડી, આપણે ખાલી ઓર્ડર ચેન્જ કરવાનો છે. જો આપણે એનું ઇન્ટિગ્રેશન કેલ્ક્યુલેટ કરવું હોય મિત્રો તો આપણે ફંક્શનની જરૂર પડે, પણ આપણે અત્યારે એવો એક્ઝામ્પલ જોશું કે જેની અંદર આપણે ઓર્ડર ચેન્જ કરવાનો હોય. તો મિત્રો આપણે એક ઇન્ટિગ્રેશન આપેલ છે ડબલ ઇન્ટિગ્રેશન, આનો ચેન્જ ઓફ ઓર્ડર કરવાનો છે આપણે. વી હેવ ગિવન ઇન્ટિગ્રેશન 0 to a ઇન્ટિગ્રેશન y to a fxy dx dy. તો મિત્રો આપણે ચેન્જ ઓફ ઓર્ડર કરવા માટે આપણે રિજિયન ડ્રો કરવાનો રહેશે, અને રિજિયન ડ્રો કર્યા બાદ આપણને કઈ ટ્રીપમાં લિમિટ આપેલી છે એ ફાઇન્ડ કરવાની રહેશે, એ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે રિજિયન ડ્રો કરવા માટે આપણી પાસે ઇક્વેશન હોવા જોઈએ કર્વના. તો આમાં મિત્રો આપણને કર્વના ઇક્વેશન કયા ફોર્મમાં આપેલા છે, ડાયરેક્ટ લિમિટના ફોર્મમાં આપી દીધા છે. તો એમાંથી આપણે મિત્રો કર્વના ઇક્વેશન ફાઇન્ડ કરવાનું રહેશે. જેમ કે મિત્રો આ લિમિટ છે ઇન્ટિગ્રેશન 0 to a, રેડી, અને આ લિમિટ આપેલી છે આપણને ઇન્ટિગ્રેશન y to a. તો આ જે 0 to a લિમિટ છે મિત્રો એ કયા વેરિયેબલની છે આપણને અહીંયાથી ખબર પડશે, dy. દેટ મીન્સ આ જે લિમિટ છે મિત્રો એ આપણા y વેરિયેબલની છે. તો આ લિમિટને આપણે કઈ રીતે લખીએ છીએ, જે રીતે મિત્રો આપણે રિજિયન ઉપરથી લિમિટ ફાઇન્ડ કરતા હતા, રેડી, એ જ રીતે મિત્રો અહીંયા લિમિટ ઉપરથી રિજિયન ડ્રો કરવાનો રહેશે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ગિવન લિમિટ ઇન્ટિગ્રેશન 0 to a. આ તો લોઅર લિમિટ થશે 0, લેસ ધેન ઓર ઇક્વલ ટુ કયા વેરિયેબલ લિમિટ આપેલ છે મિત્રો, y ની લિમિટ આપેલ છે, રેડી. સો વેરિયેબલ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ અપર લિમિટ છે મિત્રો a. મિત્રો ખબર ક્યાંથી પડે કયા વેરિયેબલ લિમિટ છે આપણને, તો એની રીતે બે મેથડ છે મિત્રો. તમે જોઈ શકો છો dy આપેલા છે, રેડી, તો એ y ની લિમિટ હશે, અને જો dx આપેલા હોય તો x લિમિટ આપેલી હોય. બીજી મેથડ એ છે મિત્રો, અહીં વેરિયેબલ પરથી પણ તમને ખબર પડી જશે. અહીં જો વેરિયેબલ કયા ફોર્મમાં આપેલો છે, y ના ફોર્મમાં આપેલો હોય મિત્રો, તો y ના ફોર્મમાં વેરિયેબલ હોય ને તો હંમેશા લિમિટ x ની હોય, રેડી. તો આ જે લિમિટ વધી કેની હશે, y ની હશે. એના કરતાં બેટર રહેશે તમે ડાયરેક્ટલી તમે અહીંયાથી ખબર પડી જશે મિત્રો કેની લિમિટ આપેલી છે તે. તો આ મિત્રો જોઈ શકો છો ફર્સ્ટ લિમિટ છે ઇન્ટિગ્રેશન 0 to a, તો કેની હશે, y ની લિમિટ હશે, અને ત્યારબાદ y to a લિમિટ છે મિત્રો કેની હશે, x લિમિટ હશે, રેડી. સો 0 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ a. તો આમાં તમે જોઈ શકો છો મિત્રો કઈ લિમિટ કોન્સ્ટન્ટ છે, y ની કોન્સ્ટન્ટ છે, રેડી. ત્યારબાદ હવે x લિમિટ લખવી છે મિત્રો, તો x માં લોઅર લિમિટ છે y, સો y લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ અપર લિમિટ છે a. તો આપણને મિત્રો લિમિટ મળી ગઈ છે, અને આ લિમિટ આપણી ઓલ્ડ લિમિટ છે, રેડી, આપણને જે ક્વેશ્ચનમાં આપેલી છે એ લિમિટ.
આપણે મિત્રો નવી લિમિટ ફાઇન્ડ કરવાની રહેશે અને નવી લિમિટ ફાઇન્ડ કરવા માટે આપણે મિત્રો રિજિયન ડ્રો કરવાનો રહેશે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ બે લિમિટ આપણે ફાઇન્ડ કરી છે. ઇન્ટિગ્રેશન 0 લેસ ધેન ઇક્વલ y લેસ ધેન ઇક્વલ a એન્ડ y લેસ ધેન ઇક્વલ x લેસ ધેન ઇક્વલ a. તો આમાંથી કઈ લિમિટ કોન્સ્ટન્ટ છે? તો આપણી જે ફર્સ્ટ લિમિટ છે મિત્રો y ની એ કોન્સ્ટન્ટ છે. તો આપણને ખબર છે મિત્રો કોન્સ્ટન્ટ લિમિટ ક્યારે મળે? આપણે વર્ટિકલ અને હોરિઝોન્ટલ ટ્રીપથી મદદથી આપણને ખબર છે. જો વર્ટિકલ ટ્રીપ હોય મિત્રો તો કઈ એક્સિસ ઉપર રન થાય? એક્સ એક્સિસ ઉપર રન થાય. એક્સ એક્સિસ ઉપર રન થાય તો એ લિમિટ હંમેશા કેવી મળે? કોન્સ્ટન્ટ મળે. તો ઇન શોર્ટ મિત્રો, જ્યારે એક્સની લિમિટ આપેલી હોય કોન્સ્ટન્ટ ફોર્મમાં, એક્સની લિમિટ કોન્સ્ટન્ટ ફોર્મમાં હોય ત્યારે લિમિટ કયા ફોર્મમાં હશે? વર્ટિકલ ફોર્મમાં હશે. રેડી? અને જો મિત્રો હોરિઝોન્ટલ ટ્રીપ આપેલી હોય, હોરિઝોન્ટલ ટ્રીપથી આપણે લિમિટ ફાઇન્ડ કરી તો એ કઈ એક્સિસ ઉપર રન થાય? વાય એક્સિસ ઉપર રન થાય. તો વાય એક્સિસ ઉપર રન થાય મિત્રો તો એ લિમિટ કોન્સ્ટન્ટ હોય. તો જ્યારે વાયની લિમિટ મિત્રો કોન્સ્ટન્ટ હોય ઇન શોર્ટ, રેડી, તો ત્યારે આપણે લિમિટ કયા ફોર્મમાં આપેલી હશે? હોરિઝોન્ટલ ટ્રીપમાં આપણે લિમિટ આપેલી હશે. રેડી? તો ઇન શોર્ટ મિત્રો, જ્યારે પણ તમને ઇન્ટિગ્રેશનમાં એક્સની લિમિટ કોન્સ્ટન્ટ જોવા મળે, એક્સની લિમિટ કોન્સ્ટન્ટ જોવા મળે તો આપણી જે લિમિટ ફાઇન્ડ કરેલ હશે કયા ફોર્મમાં ફાઇન્ડ કરેલ હશે? વર્ટિકલ ટ્રીપમાં. તો આ ખાસ યાદ રાખજો મિત્રો. બીજું, જો વાયની લિમિટ કોન્સ્ટન્ટ હોય મિત્રો તો આપણી જે લિમિટ હશે કયા ફોર્મમાં ફાઇન્ડ કરેલ હશે? હોરિઝોન્ટલ ટ્રીપમાં આપણી લિમિટ ફાઇન્ડ કરેલી હશે. અથવા એમાં પણ તમને જો ન સમજાતું હોય મિત્રો તો જ્યારે આપણે રિજિયન ડ્રો કરશું ત્યારે બંને લિમિટ તમે ફાઇન્ડ કરી શકો છો, હોરિઝોન્ટલ અને વર્ટિકલી. તો જે આપણને ક્વેશ્ચનમાં આપેલી હશે એના કરતાં આપણે ઓપોઝિટ લિમિટ લેવાની રહેશે. સો ધીસ ઇઝ ધ અનધર થિંગ્સ ટુ ફાઇન્ડ ધી ઓર ચેન્જ ઓફ ધી ઓર્ડર. તો મિત્રો આપણને હવે લિમિટ મળી ગઈ છે. તો લિમિટ મળી ગયા બાદ હવે આપણે રિજિયન ડ્રો કરવાનું છે. તો રિજિયન ડ્રો કરવા માટે મિત્રો આપણે કૌંસ જોશે. તો જે રીતે મિત્રો આપણે કૌંસ ઉપરથી લિમિટ લખતા એ જ રીતે અહીંયા લિમિટ ઉપરથી કૌંસના ઇક્વેશન લખવાનું થશે. તો અહીંયા જોઈ શકો છો મિત્રો 0 લેસ ધેન ઇક્વલ y. તો આપણો ફર્સ્ટ કૌંસ થશે y ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ ટુ 0. ત્યારબાદ y ઇઝ ઇક્વલ ટુ a. જે રીતે મિત્રો આપણે લિમિટ લખતા હતા કૌંસના ઇક્વેશન ઉપરથી, રેડી, એ રીતે મિત્રો અહીંયા લિમિટ ઉપરથી કૌંસના ઇક્વેશન લખવાનું થશે. સો 0 લેસ ધેન ઇક્વલ y. તો આમાંથી કયું ઇક્વેશન બનશે મિત્રો? y ઇઝ ઇક્વલ ટુ 0. સેકન્ડ, y લેસ ધેન ઇક્વલ a. દેટ મીન્સ આમાંથી ઇક્વેશન બનશે y ઇઝ ઇક્વલ ટુ a. તો આ મિત્રો આપણને y લિમિટ મળી ગઈ છે. હવે ત્યારબાદ x લિમિટ લખવી છે મિત્રો. તો એક્સના કર્વના ઇક્વેશન કયા થશે? y ઇઝ ઇક્વલ ટુ x થશે. y ઇઝ ઇક્વલ ટુ x એન્ડ સેકન્ડ ઇક્વેશન x ઇઝ ઇક્વલ ટુ a. Here we write just limit only, so you better understand about this. તો મિત્રો આપણને y ની લિમિટ મળી y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ y ઇઝ ઇક્વલ ટુ a. ત્યારબાદ મિત્રો આપણને x ની લિમિટ મળે છે x ઇઝ ઇક્વલ ટુ y એન્ડ x ઇઝ ઇક્વલ ટુ a. તો આ રીતે મિત્રો આપણને કર્વના ઇક્વેશન મળી ગયા છે. જે આપણી લિમિટ હતી આ ફોર્મમાં હતી 0 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ a, y લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ a. તો આના ઉપરથી મિત્રો આપણે x અને yના લિમિટ ઉપરથી આપણે કૌંસના ઇક્વેશન ફાઇન્ડ કરવાના રહેશે. સો ટોટલ મિત્રો આપણને 4 કર્વના ઇક્વેશન મળશે. રેડી? 2 ઇક્વેશન આપણને મિત્રો 2 કૌંસના ઇક્વેશન આપણને yની લિમિટ ઉપરથી મળશે અને 2 કર્વના ઇક્વેશન આપણને x લિમિટ ઉપરથી મળશે. તો આમ મિત્રો દરેક કર્વની અંદર, દરેક ચેન્જ ઓફ ધી ઓર્ડરની અંદર મિત્રો 4 આપણને ઇક્વેશન મળશે. સો 0 લેસ ધેન ઇક્વલ y લેસ ધેન ઇક્વલ a. એના ઉપરથી આપણને મિત્રો yના ઇક્વેશન મળ્યા y બરાબર 0 અને y ઇઝ ઇક્વલ ટુ a. ત્યારબાદ x લિમિટ ઉપરથી મિત્રો આપણને ઇક્વેશન મળ્યા x ઇઝ ઇક્વલ ટુ y અને x ઇઝ ઇક્વલ ટુ a. તો હવે મિત્રો આપણી પાસે કર્વના ઇક્વેશન છે તો આપણે એને રિજિયન ડ્રો કરવાનો છે. અને 4 ઇક્વેશન કયા ફોર્મમાં છે મિત્રો? 4 ઇક્વેશન આપણા લાઇનના છે. સો વી કેન ઇઝીલી ડ્રો ધી રિજિયન ઓન xy પ્લેન. So this is the x-axis, this is the y-axis. So y is equal to 0 is nothing but our x-axis. So this is the equation of y is equal to 0. Next one is the y is equal to a and x is equal to a. This is the origin. Suppose this point is the a and this point the a on y-axis. તો મિત્રો આપણું નેક્સ્ટ ઇક્વેશન છે y બરાબર a. તો આપણે જાણીએ છીએ કોણ થશે? હોરિઝોન્ટલ લાઇન થશે પાસેસ થ્રુ ધ પોઈન્ટ a0 એન્ડ પેરેલલ વિથ ધી x-axis. તો આ ઇક્વેશન થશે મિત્રો લાઇનનું y ઇઝ ઇક્વલ ટુ a નું. ત્યારબાદ મિત્રો x બરાબર a. તો એ વર્ટિકલ લાઇન થશે પાસેસ થ્રુ ધ પોઈન્ટ a0. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસેસ થ્રુ ધ પોઈન્ટ a0. x ઇઝ ઇક્વલ ટુ a. ત્યારબાદ મિત્રો લાઇન છે x ઇઝ ઇક્વલ ટુ y. તો આપણે જાણીએ છીએ પ્રમાણે x ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસેસ થ્રુ ધી ઓરિજિન એન્ડ ફર્સ્ટ એન્ડ થર્ડ ક્વાડ્રન્ટ. અને કયા પોઈન્ટમાંથી પાસ થતી હશે મિત્રો? પોઈન્ટ a, રેડી, 2a. તો આ પોઈન્ટ થશે મિત્રો આપણું a.
तो खास याद रखो मित्रों, आ लाइन है एक्स बराबर वाय ए क्या पॉइंट में पास थशे। जो वाय कोऑर्डिनेट अपना ए होय तो एक्स पण कोण थशे, ए थशे। तो आपणी जे लाइन हती वाय बराबर ए, रेडी, अने एक्स बराबर वाय क्या पॉइंट आगे इंटरसेक्ट करे छे, पॉइंट ए आगे इंटरसेक्ट करे छे। तो आपणे जे लाइन ड्रो करीशुं मित्रों, क्या पॉइंट में पास थती हशे, पॉइंट ए में पास थती हशे आपणी लाइन। तो आ थशे लाइन आपणी एक्स इज इक्वल टू वाय। हवे मित्रों तमे जोई शको छो रिजन अंदर आपड़ा बे रिजन कवर थाय छे। रेडी, नाउ यू केन सी हियर आ मित्रों बे रिजन कवर थाय छे आपड़ा स्क्वेर नी अंदर, फर्स्ट एंड सेकंड। तो आपने कयो रिजन आपेलो छे क्वेश्चन अंदर ए मित्रों फाइंड करवानुं छे। तो आपणे क्यांथी खबर पड़शे मित्रों, आपणी लिमिट उपरथी खबर पड़शे। तो लिमिट में जो मित्रों आपने तो y की लिमिट शू कहवा मांगे छे, y इज इक्वल टू 0 टू y इज इक्वल टू a। तो y ऊपर आपणो रीजन क्यांथी क्यां सुधी कवर थाय छे मित्रों, y बराबर 0 टू y इज इक्वल टू a। तो y एक्सिस ने मित्रों आपणे गोती तो y इज इक्वल टू 0 એટલે આપણું ઇક્વેશન થશે x एक्सिस। रेडी, અને y इज इक्वल टू a मीन्स आ जे बे आपणी लाइन ड्रो करेल छे मित्रों, आ बे लाइन वच्चेनो आपणो रीजन कवर थाय छे। पण हवे मित्रों एक्स एक्सिस पर आपणे रीजन फाइंड करवानो छे, मीन्स एक्स एक्सिस पर कयो रीजन कवर थाय छे आपणे जोवानो छे। तो एक्स पर जोई मित्रों तो आपणो रीजन क्यांथी शरूआत थाय छे, एक्स बराबर वाय, आ बिलो एक्सिस छे, आपणी लोअर लिमिट छे। तो आ लाइन थई गई मित्रों आपणी एक्स बराबर वाय। तो एक्स एक्सिस पर क्यांथी क्यां सुधी जाय छे, एक्स बराबर ए सुधी जाय छे। तो आ आपणो जे रीजन कवर थशे मित्रों एक्स एक्सिस पर क्यांथी क्यां सुधी थशे, आपणी लाइन एक्स बराबर वाय ए लोअर लिमिट छे। तो आ लोअर लिमिट थई गई मित्रों, अने क्यां सुधी जाय छे, एक्स बराबर ए लाइन सुधी। तो आ एक्स बराबर ए लाइन आ बाजू आवशे मित्रों। तो आपणी लोअर लिमिट हती अने आ थी आपणी अपर लिमिट एक्स एक्सिस पर। तो इन शॉर्ट मित्रों एक्स एक्सिस पर आपणो जे रीजन कवर थाय छे ए कया बे कर्व वच्चे बाउंडेड छे, एक्स बराबर वाय अने एक्स इज इक्वल टू ए। तो आ थई गयो मित्रों आपणो एक्स एक्सिस नो रीजन। तो फाइनली आपणे बाउंडेड रीजन क्यो मळी गयो मित्रों, y इज इक्वल टू 0 एटले के आ लाइन y इज इक्वल टू 0 अने y इज इक्वल टू ए एटले के आ लाइन। रेडी, तो y एक्सिस पर अपने रीजन मिलो, पण x एक्सिस पर क्या सुधी बाउंड थाय छे मित्रों, x बराबर y लाइन टू x इज इक्वल टू ए। तो हवे आपणो क्लोज रीजन क्यो थई गयो मित्रों, आ जे छे आपणो क्लोज रीजन थई जशे। रेडी, सो धीस इज अवर बाउंडेड रीजन वी हैव गिवन इन धी क्वेश्चन। तो आ मित्रों आपणो बाउंडेड रीजन छे जे क्वेश्चन ની અંદર આપેલો છે। હવે मित्रों આપણે જે ટ્રીપની વાત કરી એ જોઈએ। ट्रीप कई आपेली है मित्रों, तब क्वेश्चन पर फाइंड कर सको। रेडी, तो हमने कीधु ए प्रमाण मित्रों जेनी कॉन्स्टंट लिमिट होय ए आपने ट्रीप आपेली हशे क्वेश्चन अंदर। तो कॉन्स्टंट लिमिट कई है मित्रों, वाय लिमिट कॉन्स्टंट है। तो वाय लिमिट कॉन्स्टंट हो मित्रों तो कई ट्रीप आपेली होय आपने हमेशा, जो वाय लिमिट कॉन्स्टंट होय अथवा तो ये तमने न समझे मित्रों तो बने ट्रीप ड्रो करी नाखवानी। वर्टिकल ट्रीप ड्रो करी नाखो रीजन ની અંદર અને હોરિઝોન્ટલ ट्रीप ड्रो करी नाखो। रेडी, હવે પહેલા મિત્રો વર્ટિકલ ટ્રીપને આપણે ડ્રો કરાવી, મીન્સ વર્ટિકલ ટ્રીપને આપણે મિત્રો રિજનની અંદર રન કરાવી। તો આપણે વર્ટિકલ ટ્રીપ છે, રેડી, વર્ટિકલ ટ્રીપને રન કરાવી આપણા રિજનની અંદર। તો કઈ એક્સ ઉપર રન થશે, એક્સ એક્સ ઉપર રન થશે, એક્સ ઉપર રન થશે, કયાંથી ક્યાં સુધી થશે, આ પોઈન્ટ આપણું 0 0 છે અને આ પોઈન્ટ છે આપણું A0। તો એક્સ એક્સ ઉપર રન થશે 0 ટુ A સુધી, 0 ટુ A સુધી। અને હવે આપણી જે વર્ટિકલ મીન્સ હોરિઝોન્ટલ ટ્રીપ ड्रॉ કરેલ છે મિત્રો આડી લાઇન્સ એને આપણે રન કરાવી તો કયા સુધી રન થશે એ જોઈએ। તો વાય એક્સિસ પર રન થશે પોઈન્ટ A ટુ આ જે આપણું પોઈન્ટ 0 વાય એક્સિસ પર રન કરાવી મિત્રો તો આ પોઈન્ટ હશે આપણું 0। ક્યાં સુધી થશે, આ કોઓર્ડિનેટ હશે મિત્રો આપણા A0। રેડી, વાય એક્સિસ પર આપણે હોરિઝોન્ટલ ટ્રીપને રન કરાવી તો ક્યાંથી ક્યાં સુધી રન થશે 0 ટુ A સુધી। રેડી, તો ક્વેશ્ચનમાં જોજો આપણને કઈ લિમિટ આપેલી છે, વાયની કોન્સ્ટન્ટ આપેલી છે 0 ટુ ए। देट मीन्स आपने जे रीजन फाइंड करीने आपने क्वेश्चन अंदर आपेलो छे मित्रों ए कई रीजन थी फाइंड करीने आपेलो छे, आपने होरिझोन्टल ट्रीप थी आपेलो फाइंड करेलो छे। तो आपणे चेन्ज ऑफ ऑर्डर ની અંદર मित्रों आपणे वर्टिकल ट्रीप ની मददथी रीजन फाइंड करवानो छे। अथवा हजी पण मित्रों तमने न समजातुं होय तो कांई वांधो नहीं, बने लिमिट बने ट्रीपनी मददथी रीजन तमारे लखी नाखवानो रहेशे। रेडी, तो आपणे ए रीते मित्रों एप्लाय करी जे बने ट्रीपथी आपणे मित्रों रीजन आपेलो छे आपणे लखी नाखीए। रेडी, so first apply erase here।
જો મિત્રો તમને ડાયરેક્ટ સમજી જતું હોય તો ડાયરેક્ટ તમે ચેન્જ ઓફ ઓર્ડર લિમિટ ફાઇન્ડ કરી શકો છો. ઇન શોર્ટ ધેટ મીન્સ આપણને જો ક્વેશ્ચનમાં ઓરિજિનલી ટ્રીપની મદદથી લિમિટ ફાઇન્ડ કરીને આપેલી હોય તો ડાયરેક્ટ તમે વર્ટિકલ ટ્રીપની મદદથી ફાઇન્ડ કરી શકો છો, અને વર્ટિકલ ટ્રીપની આપણને લિમિટ આપેલી હોય તો ડાયરેક્ટ તમે ઓરિજિનલ ટ્રીપની લિમિટ ફાઇન્ડ કરી શકો છો. પણ એમાં પણ જો તમને ન સમજાતું હોય તો બંનેની લિમિટ ફાઇન્ડ કરી લેવી. તો આપણે મિત્રો બંનેની લિમિટ ફાઇન્ડ કરી લઈએ અહીંયા. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વર્ટિકલ ટ્રીપથી ફાઇન્ડ કરી રેડી. તો આપણે આ વર્ટિકલ ટ્રીપથી ફાઇન્ડ કરીએ મિત્રો તો વર્ટિકલ ટ્રીપની લિમિટ એક્સ અક્ષ ઉપર ક્યાંથી ક્યાં સુધી રન થશે? 0 0 ટુ એ સુધી આપણી લિમિટ રન થશે. રેડી. તો મિત્રો હવે આપણે વર્ટિકલ ટ્રીપથી ફાઇન્ડ કરીએ તો અહીં લખી વર્ટિકલ ટ્રીપ. સો હિયર વી ફાઇન્ડ ફર્સ્ટ ઓફ ઓલ વર્ટિકલી. તો વર્ટિકલી મિત્રો કઈ અક્ષ ઉપર રન થશે? એક્સ અક્ષ ઉપર. તો ક્યાંથી ક્યાં સુધી થશે? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ એ. એક્સ અક્ષ ઉપર આપણો રિજન ક્યાંથી ક્યાં સુધી કવર થાય છે મિત્રો? 0 0 ટુ A0 મીન્સ એક્સ અક્ષ ઉપર થશે 0 ટુ A. હવે મિત્રો આપણે જે વર્ટિકલ ટ્રીપ ડ્રો કરેલ છે એ કયા બે કર્વને ટચ કરે છે એની લિમિટ ફાઇન્ડ કરવાનું થશે. તો આપણે વર્ટિકલ ટ્રીપ ડ્રો કરેલ છે મિત્રો કયા બે કર્વને ટચ કરે છે? નીચે જે ટચ કરે છે એનું ઇક્વેશન થશે y બરાબર 0. સો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ અપર લિમિટ આપેલ છે મિત્રો આપણને. એ કેને ટચ કરે છે? x બરાબર y લાઇનને. તેમાં yની લિમિટ થશે x. તો આ થઈ ગઈ મિત્રો આપણી વર્ટિકલ લિમિટ. રેડી. હવે ઓરિજિનટલી મિત્રો આપણે ફાઇન્ડ કરીએ અહીં નીચે ઓરિજિનટલ ટ્રીપની મદદથી. તો આપણે કઈ લાઈન લેવાની થશે મિત્રો? ઓરિજિનટલી લાઈન લેવાની થશે. સો હિયર વી ટેક ધી ઓરિજિનટલ લાઈન. તો આ મિત્રો ઓરિજિનટલ લાઇન છે. રેડી. તો એને આપણે રિજિયન અંદર મિત્રો રન કરાવી તો વાય એક્સ ઉપર ક્યાંથી ક્યાં સુધી રન થશે? તો વાયની લિમિટ આપણે કોન્સ્ટન્ટ થશે. રેડી. સો વાય ઇઝ ઇક્વલ ટુ આપણો પોઈન્ટ થશે મિત્રો A0 ટુ એ. તો વાય લિમિટ થશે એમાં 0 ટુ એ. તો વાયની લિમિટ થશે મિત્રો 0 લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ એ. વર્ટિકલ ટ્રીપ રહી મિત્રો એ કયા બે કર્વને ટચ કરે છે? તો જે આપણે ફર્સ્ટ કર્વ ટચ કરે છે એ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. એમાં કેની લિમિટ ફાઇન્ડ કરવાની છે? એક્સની. તો એક્સ બરાબર થશે વાય. રેડી. સો વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ. અને ક્યાં સુધી કવર કરે છે મિત્રો? આ જે આપણી લાઈન છે એનું ઇક્વેશન છે એક્સ બરાબર એ સુધી. રેડી. તો એક્સ બરાબર એ ધેટ મીન્સ વાય લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ એ. તો આપણે બંને સ્ટ્રીપની મદદથી મિત્રો આપણે લિમિટ ફાઇન્ડ કરી લીધી છે. રેડી. તો હવે ક્વેશ્ચનમાં ઓબ્ઝર્વ કરવાનું મિત્રો કઈ લિમિટ આપેલી છે આપણને? આપણે ઓલરેડી ઉપર ફાઇન્ડ કરેલી છે. તો આપણને ક્વેશ્ચનની અંદર મિત્રો આ લિમિટ આપેલી છે. રેડી. તમે જોઈ શકો છો આ લિમિટ આપણને ક્વેશ્ચનની અંદર આપેલી છે. તો આપણી ઓલ્ડ લિમિટ છે. આપણે જે લિમિટ ફાઇન્ડ કરી મિત્રો વાયના ફોર્મમાં. રેડી. મીન્સ ઓરિજિનટલી એ આપણને ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલી છે. તો આપણે નવી કઈ ફાઇન્ડ કરવાની હતી મિત્રો? વર્ટિકલી. જે આપણે ઓલરેડી ફાઇન્ડ કરી છે વર્ટિકલી. તો આપણી મિત્રો ચેન્જ ઓફ ઓર્ડર થશે. આજે આપણે નવી ફાઇન્ડ કરેલ છે મિત્રો એ આપણી ચેન્જ ઓફ ધી ઓર્ડર થશે. તમે ડાયરેક્ટલી પણ મિત્રો ચેન્જ ઓફ ઓર્ડરની લિમિટ લખી શકો છો. એ તમને ક્યાંથી ખબર પડશે મિત્રો? ક્વેશ્ચનની અંદર કઈ લિમિટ કોન્સ્ટન્ટ આપેલી છે મિત્રો? આપણા ક્વેશ્ચનની અંદર વાયની લિમિટ કોન્સ્ટન્ટ આપેલી છે. તો એ તમને જો સમજાઈ જાય વાયની લિમિટ કોન્સ્ટન્ટ હોય તો આપણે લિમિટ કઈ ટ્રીપની મદદથી ફાઇન્ડ કરેલી હોય? રેડી. ઓરિજિનટલ ટ્રીપની મદદથી ફાઇન્ડ કરેલી હોય. રેડી. તો આપણે ક્વેશ્ચનની અંદર વર્ટિકલી ફાઇન્ડ કરવાની રહીએ. તો આ મિત્રો ખાસ નોટ ડાઉન કરી લેજો. જો વાયની લિમિટ કોન્સ્ટન્ટ હોય તો ક્વેશ્ચનની અંદર આપણને ઓરિજિનટલ લિમિટ આપેલી હોય તો આપણે ફાઇન્ડ કરવાની રહેશે વર્ટિકલી લિમિટ. તો ડાયરેક્ટલી મિત્રો તમારે વર્ટિકલ ટ્રીપ પર રિજિયન અંદર ડ્રો કરવાની રહેશે. રેડી. અને જો એક્સ લિમિટ કોન્સ્ટન્ટ આપેલી હોય મિત્રો તો હંમેશા તમારે આપણી જે લિમિટ આપેલી હશે એ વર્ટિકલી મદદથી આપેલી હશે ફાઇન્ડ કરેલી. તો આપણે રિજિયનની અંદર મિત્રો ડાયરેક્ટલી ઓરિજિનટલ ટ્રીપની મદદથી લિમિટ ફાઇન્ડ કરવાની રહેશે. તો હવે જોઈ શકો છો મિત્રો આપણે વર્ટિકલ લિમિટ આ મળી નવી. તો હવે મિત્રો ચેન્જ ઓફ ઓર્ડરમાં કઈ રીતે લખાશે? સો નાવ હિયર વી રાઇટ ઇન ધીસ ફોર્મ. આઈ રાઇટ હિયર ફર્સ્ટ ઓફ ઓલ આઈ ઇરેઝ ધીસ પોર્શન. So now here we write change of the order. સો ચેન્જ ઓફ ઓર્ડર. સો આપણને જે આપેલું છે મિત્રો ક્વેશ્ચનની અંદર એ લિમિટ આ રીતે આપેલી છે ઇન્ટિગ્રેશન 0 ટુ એ
ઇન્ટિગ્રેશન y ટુ a ફંક્શન f of x y dx dy ઇઝ ઇક્વલ ટુ હવે ચેન્જ ઓફ ધી ઓર્ડર લિમિટ લખવાની મિત્રો. ચેન્જ ઓફ ઓર્ડરમાં આપણને કઈ લિમિટ કોન્સ્ટન્ટ મળી? એક્સ લિમિટ કોન્સ્ટન્ટ મળી, તો લખાશે ઇન્ટિગ્રેશન 0 ટુ a. ત્યારબાદ વેરિયેબલ લિમિટ આપણે જે રીતે લખી જે રીતે મિત્રો 0 જે આપણને y લિમિટ મળેલ છે 0 ટુ x, સો 0 ટુ x. ત્યારબાદ ફંક્શન f of x y. હવે મિત્રો ચેન્જ ઓફ ઓર્ડરની અંદર આપણને જે લિમિટ dx dy આપેલા હતા તો આમાં થઈ જશે dy dx, કારણ કે આ જે લિમિટ મળી છે મિત્રો કયા ફોર્મમાં છે? એક્સના ફોર્મમાં છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ y કરવું પડે અને ત્યારબાદ રિસ્પેક્ટ ટુ x કરવું પડે. તો આને કહેવાશે મિત્રો ચેન્જ ઓફ ધી ઓર્ડર. અને બંનેમાં આન્સર તો આપણને ખબર છે કેવા મળે છે? સેમ મળે છે. તો અહીંયા જે મિત્રો આપણને લિમિટ આપેલી હતી રેડી, એને આપણે ચેન્જ ઓફ ઓર્ડરની અંદર કન્વર્ટ કરીને લખેલી છે. તો આ મિત્રો વિથ રિસ્પેક્ટ ટુ dx dy હતા તો ચેન્જ ઓફ ઓર્ડરની અંદર થઈ જશે dy dx. એ આપણને ઓલરેડી ખબર છે રેડી, કારણ કે અહીંયા લિમિટ વાયના ફોર્મમાં છે તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ એક્સ કરવું પડે અને ત્યારબાદ રિસ્પેક્ટ ટુ વાય. આપણને આમ જે લિમિટ મળી છે મિત્રો એ કેવા ફોર્મમાં છે? એક્સના ફોર્મમાં છે રેડી. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ વાય કરવું પડે અને ત્યારબાદ રિસ્પેક્ટ ટુ એક્સ કરવું પડે. તો જે ક્વેશ્ચનની અંદર જો મિત્રો dx dy આપેલા હોય તો ચેન્જ ઓફ ઓર્ડરની અંદર થઈ જશે dy dx રેડી. અને અહીંયા dy dx આપેલા હોય મિત્રો તો ચેન્જ ઓફ ઓર્ડરની અંદર થઈ જશે dx dy રેડી. તો મિત્રો ચેન્જ ઓફ ઓર્ડર એટલે કાંઈ નથી, આપણને રિજિયનની અંદર જો ક્વેશ્ચનની અંદર જે લિમિટ આપેલી છે મિત્રો એ હોરિઝોન્ટલ ટ્રીપની મદદથી ફાઇન્ડ કરેલી હોય તો આપણે ખાલી વર્ટિકલી ટ્રીપની મદદથી ફાઇન્ડ કરવાની છે, બીજું કાંઈ મિત્રો આમાં નવું કરવાનું છે નહીં. તો મિત્રો એના માટે ખાસ વસ્તુ એક યાદ રાખવાની છે, જે કોન્સ્ટન્ટ લિમિટ આપણને ક્વેશ્ચનની અંદર આપેલી હોય રેડી એના ઉપરથી ડાયરેક્ટલી તમે ટ્રીપ ડ્રો કરી શકો છો. તો એક્સ લિમિટ કોન્સ્ટન્ટ આપેલી હોય મિત્રો, એક્સ લિમિટ કોન્સ્ટન્ટ આપેલી હોય તો આપણી ટ્રીપ કઈ આપેલી હોય? વર્ટિકલ ટ્રીપ આપેલી હોય તો આપણે રિજિયનની અંદર હોરિઝોન્ટલ ટ્રીપ ડ્રો કરવાની. અને જો વાયની લિમિટ મિત્રો કોન્સ્ટન્ટ આપેલી હોય તો આપણને કઈ લિમિટ આપેલી હોય? હોરિઝોન્ટલ ટ્રીપની મદદથી આપણને લિમિટ ફાઇન્ડ કરીને આપેલી હોય તો આપણે ડ્રો કરવાની વર્ટિકલી. આ જો બે લાઈન મિત્રો તમે યાદ રાખશો તો ડાયરેક્ટલી તમે રિજિયનની લિમિટ ફાઇન્ડ કરી શકશો. મીન્સ યુ કેન ઇઝીલી ચેન્જ ઓફ ધી ઓર્ડર. તો મિત્રો આમાં નવું કાંઈ છે નહીં રેડી. તો જે રીતે મિત્રો આપણે આગળ એક્ઝામ્પલ્સની અંદર રિજિયન મીન્સ કર્વના ઇક્વેશન ઉપરથી રિજિયન ડ્રો કરતા અને રિજિયન ઉપરથી લિમિટ ફાઇન્ડ કરતા, એ જ રીતે મિત્રો અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ લિમિટ ઉપરથી કર્વના ઇક્વેશન ફાઇન્ડ કરવાના, ત્યારબાદ રિજિયન ડ્રો કરવાનો, રિજિયન ડ્રો કર્યા બાદ ચેન્જ ઓફ ધી ઓર્ડર મીન્સ લિમિટ ફાઇન્ડ કરવાની. અને મિત્રો આમાં પણ જો તમને હજી ન સમજાતું હોય તો કાંઈ વાંધો નહીં, બંનેની ટ્રીપની મદદથી લિમિટ ફાઇન્ડ કરી લેવાની હોરિઝોન્ટલી અને વર્ટિકલી. પછી ક્વેશ્ચનમાં જોઈ લેવાનું કઈ લિમિટ આપેલી છે આપણને રેડી. એક્સની આપેલી હોય તો વાયમાં જે આપણને આપેલી હોય એના કરતાં ઓપોઝિટ આપણે ચેન્જ ઓફ ધી ઓર્ડરની અંદર લખવાની થશે. સો ધીસ ઇઝ ધ સિમ્પલ વે ટુ રાઇટ ડાઉન ધીસ ચેન્જ ઓફ ધી ઓર્ડર. અને સ્માર્ટ વર્કમાં મિત્રો ડાયરેક્ટલી તમારે ફાઇન્ડ કરવાની રહેશે. જો તમને ન ખબર પડતી હોય તો ફાઇનલી મિત્રો તમારે બંને ટ્રીપની મદદથી લિમિટ ફાઇન્ડ કરવી. અધરવાઇઝ ઇફ યુ નો ધેન યુ કેન ડાયરેક્ટલી ફાઇન્ડ ધી વર્ટિકલી ઓર હોરિઝોન્ટલી લિમિટ ડિપેન્ડ અપોન યોર થિંકિંગ્સ રાઈટ. તો આ હતું મિત્રો આપણું ચેન્જ ઓફ ધી ઓર્ડર. I hope you understood about the change of the orders. So here we discuss is related examples. તો મિત્રો આપણે જે ફર્સ્ટ એક્ઝામ્પલની ડિસ્કશન કરી એ જ ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણું રેડી. નાઉ યુ કેન સી હિયર ચેન્જ ઓફ ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન્સ. સો ફર્સ્ટ એક્ઝામ્પલ ચેન્જ ધી ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન ઇન ઇન્ટિગ્રેશન 0 to a ઇન્ટિગ્રેશન y to a ફંક્શન fxy dx dy. તો મિત્રો ચેન્જ ઓફ ધી ઓર્ડર ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે લિમિટ આપેલી છે મિત્રો એના ઉપરથી આપણે કર્વના ઇક્વેશન ફાઇન્ડ કરવાનું રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ લિમિટ ફાઇન્ડ કરવા માટે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રેડી. આ 0 to a છે મિત્રો એ કેની લિમિટ છે? વાયની લિમિટ છે. સો વી રાઇટ એઝ ધી લોઅર લિમિટ ફર્સ્ટ ઓફ ઓલ લખી છે 0 લેસ ધેન ઇક્વલ વાય લેસ ધેન અપર લિમિટ ઇઝ ધે. સો 0 લેસ ધેન ઇક્વલ વાય લેસ ધેન ઇક્વલ ટુ a. ત્યારબાદ મિત્રો બીજી લિમિટ છે આપણી y to a તો એ કેની થશે? x લિમિટ થશે. સો વી રાઇટ એઝ ધી લોઅર લિમિટ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ અપર લિમિટ a. ત્યારબાદ મિત્રો લિમિટ ઉપરથી કર્વના ઇક્વેશન બનાવવાના છે. તો કઈ રીતે બનશે? 0 લેસ ધેન ઇક્વલ y ધેટ મીન્સ y ઇઝ ઇક્વલ ટુ 0, y લેસ ધેન ઇક્વલ ટુ a ધેટ મીન્સ y ઇઝ ઇક્વલ ટુ a, y લેસ ધેન ઇક્વલ ટુ x ધેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ y, એન્ડ x લેસ ધેન ઇક્વલ ટુ a ધેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ a.
તો આ રીતે મિત્રો આપણને 4 કર્વના ઇક્વેશન મળશે. આપણા કેસમાં મિત્રો 4 કેવા છે? લાઇનના ઇક્વેશન છે. સો હિયર વી જસ્ટ ડ્રો ધી region bounded by these lines. તો મિત્રો આપણે જે 4 લાઇન ઇક્વેશન છે એની મદદથી આપણે રિજિયન ડ્રો કરેલ છે. તો આપણી ઓલ્ડ લિમિટ છે જે આપણને ક્વેશ્ચનની અંદર આપેલી છે, રેડી, એ અહીં લખેલી છે ઓલ્ડ લિમિટ જે આપણને ઓલરેડી આપેલી છે તે લખેલી છે. તો તમે જોઈ શકો છો મિત્રો અહીં ઓલ્ડ લિમિટમાં કોન્સ્ટન્ટ કોણ છે? વાય કોન્સ્ટન્ટ છે. તો આપણને લિમિટ કઈ ટ્રીપની મદદથી આપેલી હશે? વર્ટિકલી ટ્રીપની મદદથી આપણને આપેલી હશે. તો આપણે નવી ફાઇન્ડ કરવા માટે આપણે રિજિયનની અંદર ડાયરેક્ટલી આપણને જે લિમિટ આપેલી છે વાયના ફોર્મમાં આપેલી છે, એટલે આપણને લિમિટ આપેલી હશે હોરિઝોન્ટલ ટ્રીપની મદદથી, રેડી. તો આપણે નવી ફાઇન્ડ કરવા માટે મિત્રો ડાયરેક્ટલી રિજિયનની અંદર વર્ટિકલ ટ્રીપ જ ડ્રો કરવાની રહેશે. તો ન્યૂ લિમિટ મિત્રો આપણે લખીએ છીએ. સો ન્યૂ લિમિટ ઇઝ, તો રિજિયનની અંદર મિત્રો વર્ટિકલ ટ્રીપ હવે ડ્રો કરવાની રહેશે. એની મદદથી આપણે લિમિટ ફાઇન્ડ કરવાની છે, રેડી. તો વર્ટિકલ ટ્રીપની મદદથી આપણે રિજિયન ફાઇન્ડ કરવો છે. તો વર્ટિકલ ટ્રીપ આપણે રિજિયનની અંદર ડ્રો કરેલ છે અને રન કરાવી મિત્રો તો એક્સ એક્સિસ પર ક્યાંથી ક્યાં સુધી રન થશે? 0 0 to a0. તો એક્સ લિમિટ થશે મિત્રો 0 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ એ. ત્યારબાદ મિત્રો એ આપણે વર્ટિકલ ટ્રીપ ડ્રો કરેલ છે એ કયા બે કર્વને ટચ કરે છે અને ઇક્વેશન લખવાનું થશે. તો લોઅર લિમિટ છે મિત્રો y બરાબર 0. સો 0 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ અપર લિમિટ, અપર જે રિજિયન છે મિત્રો એ y એક્સિસ પર ક્યાં સુધી કવર કરે છે? આપણી લાઇન સુધી. અને લાઇનનું ઇક્વેશન છે y બરાબર x. એમાંથી x ની y લિમિટ થશે x. સો x. સો ધીસ ઇઝ ધ લિમિટ ઓફ અવર ન્યૂ લિમિટ. તો આ થશે મિત્રો આપણી ન્યૂ લિમિટ. તો ચેન્જ ઓફ ઓર્ડરની અંદર મિત્રો કઈ રીતે લખાશે? સો વી રાઇટ એઝ ધી વી હેવ ગિવન ઇન ક્વેશ્ચન ઇન્ટિગ્રેશન 0 to a ઇન્ટિગ્રેશન y to a fxy dx dy ઇઝ ઇક્વલ ટુ, હવે નવી લિમિટ લખવાનું થશે મિત્રો. તો જે રીતે આપણે ક્વેશ્ચનની અંદર આગળ એક્ઝામ્પલની અંદર લખતા એ રીતે લખવાનું થશે મિત્રો. સો ઇન્ટિગ્રેશન 0 to a ઇન્ટિગ્રેશન ફર્સ્ટ ઓફ ઓલ કોન્સ્ટન્ટ લિમિટ 0 to a, ત્યારબાદ વેરિયેબલ લિમિટ 0 to x ફંક્શન fxy. હવે મિત્રો અહીંયા જોવાની રહેશે લિમિટ કેના ફોર્મમાં છે? એક્સના ફોર્મમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટિગ્રેશન રિસ્પેક્ટ ટુ વાય કરવાનું રહેશે. સો પ્લીઝ કરેક્ટ હિયર, ડોન્ટ રાઇટ હિયર dx. મિત્રો અહીં ચેન્જીસ કરી નાખજો. dx ની જગ્યાએ આવી જશે dy dx. સો ધીસ ઇઝ ધ પ્રિન્ટિંગ મિસ્ટેક. કારણ કે લિમિટ આપણા કેવા ફોર્મમાં છે મિત્રો? એક્સના ફોર્મમાં છે, રેડી. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટિગ્રેશન ફરજિયાત રિસ્પેક્ટ ટુ વાય કરવાનું રહેશે. સો ડુ હિયર વાય એન્ડ ત્યારબાદ મિત્રો એક્સની સાપેક્ષ dx. તો આપણને જે આપેલી હતી મિત્રો dx dy ફોર્મમાં આપેલી હતી અને આપણને જે મળી છે કેવા ફોર્મમાં મળશે? dy dx ફોર્મમાં મળશે, રેડી. અને આપણે મિત્રો ઇક્વલ ટુ શા માટે લખેલ છે? કારણ કે બંને ટ્રીપની મદદથી આપણે લિમિટ ફાઇન્ડ કરી અને એક્ઝામ્પલને કેલ્ક્યુલેટ કરી તો બંનેમાં આન્સર તો કેવો મળશે? સેમ મળશે. સો ધેટ્સ વાય હિયર વી રાઇટ ઇક્વલ ટુ. સો ધીસ ઇઝ ધ ચેન્જ ઓફ ધી ઓર્ડર. તો ચેન્જ ઓફ ધી ઓર્ડરની અંદર મિત્રો આટલું તમારે લખવાનું થશે. આ મિત્રો કરેક્શન કરી નાખજો. dx dy ની જગ્યાએ લખવાનું રહેશે dy dx, રેડી. નાઉ ટ્રાય ટુ ફાઇન્ડ ધી ચેન્જ ઓફ ઓર્ડર ઓફ સેકન્ડ વન ઇન યોર સેલ્ફ. મિત્રો સેકન્ડ એક્ઝામ્પલમાં જાતે ટ્રાય કરજો ચેન્જ ઓફ ઓર્ડર ફાઇન્ડ કરવાનું, રેડી. યુ કેન ઇઝીલી ફાઇન્ડ બીકોઝ યુ આર જસ્ટ ગિવન ધી ઇક્વેશન ઓફ ધી લાઇન્સ. આ મિત્રો તમને 4 લાઇનના ઇક્વેશન આપેલા છે, રેડી. તમે જોઈ શકો છો મિત્રો એ ટુ બી કોન્સ્ટન્ટ લિમિટ છે. તો કેની લિમિટ કોન્સ્ટન્ટ છે? એક્સની લિમિટ કોન્સ્ટન્ટ છે. દેટ મીન્સ તમને લિમિટ આપેલી છે વર્ટિકલ ટ્રીપમાં આપેલી છે. તમારે કયા ટ્રીપમાં ફાઇન્ડ કરવાનું રહેશે? હોરિઝોન્ટલ ટ્રીપની અંદર ફાઇન્ડ કરવાની છે. સો ઇટ્સ અ વેરી ઇઝી. સો ટ્રાય યોર સેલ્ફ. Now today we stop here. In next lecture we will discuss change of order of example number 3 and example number 4. કારણ કે મિત્રો જે એક્ઝામ્પલ નંબર 3 અને 4 છે એ જરાક લોંગ છે. કારણ કે એની અંદર જે ચેન્જ ઓફ ઓર્ડર કરવાનું છે મિત્રો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે કર્વ્સ આપેલા છે પેરાબોલા, લાઇન્સ, રેડી, એના ઇક્વેશન મીન્સ એના ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવાનું રહેશે. ત્યારબાદ એનો રિજિયન ડ્રો કર્યા બાદ એની ચેન્જ ઓફ ધી લિમિટ ફાઇન્ડ કરવાની રહેશે, રેડી. So today we stop here. In next lecture we will discuss our remaining example number 3 and 4. I hope you understood the topics of change of the order. If you have any query, please write down your question in comment box and I will give you answer in next lecture. Thank you. Have a good all of you.